તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। મિત્રો આજે આપણે ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિજ્ઞાનના બોર્ડમાં જે પૂછાવાના છે લઈને આવ્યા છે અને ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નો રહેશે, જેમને પાસ થવું છે, જેમને સારા માર્ક્સ લાવવા છે, જેને ટોપ કરવા છે। એટલે જો તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, પાસ થવાની, સારા માર્ક્સ લાવવાની કે પછી ટોપ કરવાની, તો તમને આ ત્રણ સ્ટેપ ફોલો કરવાના રહેશે। જો પહેલો સ્ટેપ છે ખાલી પાસિંગ માર્ક્સ માટે, તો જો તમને ખાલી પાસ થવું હોય તો ખાલી પાસિંગ માર્ક્સનો સ્ટેપ કરશો, તમે પાસ થઈ જશો। બીજો સ્ટેપ પૂરું કરશો, તમને 61 માર્ક્સ આવી જશે, બરાબર, તૈયારી કરવા સાથે। અને ત્રીજો સ્ટેપ કરશો તો તમારે 70 પ્લસની મળી જશે માર્ક્સ, કેમ કે પ્રશ્નો બધા સારા સારા આપણે લીધા છે અને બધા પ્રશ્નો કવર કર્યા છે। ઓકે, આઈએમપી પ્રશ્નો બી આપીશ અને પહેલાં તમને સ્ટ્રક્ચર સમજાવી દઉં કે કયા ચેપ્ટરો આપણે પહેલાં કરવાના છે। લેટ્સ બિગિન। આપણી પાસે જે પહેલું જે છે સ્ટેપ, આ બધા સ્ટેપ બધાએ પૂરું કરવાનું છે। પહેલું સ્ટેપ છે ફોર પાસિંગ માર્ક્સ, એટલે જેને પાસ થવું છે એના માટે છે, બરાબર છે। તો એમાં સૌથી મહત્વનું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, જે છે પાંચમું ચેપ્ટર જે છે આપણું જૈવિક ક્રિયાઓ। આ ચેપ્ટર આપણને પૂછાય છે 14 માર્ક્સનું, ભાઈ 14 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે। અને એના પ્રશ્નો મેં બે ભાગમાં પ્રશ્નો બનાવ્યા છે મોસ્ટ આઈએમપી। તમે એટલા જ પ્રશ્નો કરજો, તમને એમાંથી બધા પ્રશ્નો મળી જશે। અત્યારે જ એના વિડીયોના તમને વિડીયોમાં આ પ્રશ્નો મળી જશે આઈએમપી। ઓકે, બીજો પ્રશ્ન ચેપ્ટર છે સજીવો પ્રજનન કઈ રીતે કરે છે। હવે આ ચેપ્ટર બહુ ઈઝી છે, સમજવામાં બી સરળ છે, લખવામાં બી સરળ છે। તો એમાંથી તમને મળશે 10 માર્ક્સ, કેટલા? 10। ઓકે, અને ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, આ બી સરળ, સમજવામાં સરળ છે અને તમને એકદમ ઈઝી આવડી જાય। આ ચેપ્ટરની ખાસિયત એ છે કે આમાં બહુ લિમિટેડ પ્રશ્નો છે, 10 કરતાં બી ઓછા પ્રશ્નો છે, જે તૈયાર કરવાથી તમને 10 માર્ક્સ આપી જશે। એમસીક્યુની તમે મને એમસીક્યુ એમ કરજો કે સાહેબ એમસીક્યુ પાકા કરાવો કોમેન્ટમાં, તો તમને એમસીક્યુનો એક વિડીયો બનાવીશ। લિમિટેડ એમસીક્યુ 200 કે 300 એમસીક્યુ લઈશું, એમાંથી તમને 15 થી વધારે એમસીક્યુ બોર્ડમાં મળી જશે। ઓકે, ખાલી એટલું લખજો એમસીક્યુ પાકા, બરોબર। તો ભાઈ આમાંથી પૂછાશે તમારે 10। ઓકે, ટોટલ થઈ ગયા તમારા આ ત્રણેય ચેપ્ટરના 34 માર્ક્સ। આ 34 માર્ક્સના ત્રણ ચેપ્ટર છે। ઓકે, તો તમારે જો પાસ કરવાનું કામ કરવું હોય તો ત્રણ ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો તૈયાર કરી નાખવાના, જે હું અત્યારે આપું જ છું। ઓકે, હવે જો તમારે વધારે માર્ક્સ લેવો તો ચેપ્ટર 2 આવી જાઓ, એસિડ બેઝ વાળું। આમાંથી તમને 10 માર્ક્સ પૂછાશે। ચેપ્ટર 3 ધાતુઓ વાળું, એમાંથી 10 પૂછાશે। ચેપ્ટર 6 નિયંત્રણ સંકલન 6 પૂછાશે આમાંથી। અને ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી, આ બધા પ્રશ્નોમાં લિમિટેડ પ્રશ્નો છે, એ તૈયાર કરવાના છે તમારે। અને આ સ્ટેપ બી જો તૈયાર થઈ જાય, પ્રશ્નો કયા તૈયાર કરવાના એ હું લખાવું છું તમને એના પછી, તો તમારે 70 પ્લસમાં જવું હોય તો ચેપ્ટર 9 પ્રકાશનું પરાવર્તન, આમાં 8 માર્ક્સનું પૂછાશે। કેટલા ભાઈ? 8। આના માટે યલો પેન લઈ લઈએ, 8 માર્ક્સનું પૂછાશે। પછી ચેપ્ટર નંબર 11 વિદ્યુત 10 માર્ક્સનું, ચેપ્ટર નંબર 12 8 માર્ક્સનું। બાકીના જે પ્રશ્નો છે એક એક વાક્યના એમસીક્યુ, એ તમારા પર ડિપેન્ડ કરે છે તમે કેટલા લાવી શકો છો। ઓકે, તો લેટ્સ બિગિન, ચેક કરીએ આપણે। તો આપણી પાસે છે ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે, ઇન્ટેક્સ ક્વેશ્ચન, આ તમારે પેજ નંબર તમને 10 ઉપરથી લઈ લેવાનું છે અને આ લઈ લેવાનું છે તમારે 14 ઉપરથી। ચોપડીના છે પ્રશ્નો, ઇન્ટેક્સ ક્વેશ્ચન છોડતા નહીં મિત્રો, જે બી કીધા છે આ બધા પ્રશ્નો ગણી લો તમે। 11 પ્રશ્નો છે, સ્વાધ્યાયનાથી 5, 6, 7, 8ના સમીકરણો છે। આટલા પ્રશ્નો છે, આનો તમે ફોટો પાડી લો, સ્ક્રીનશોટ લઈ લો, તમારે જે કરવું હોય કરો ભાઈ, પણ આ પ્રશ્નો ટીક કરી લો ને તૈયાર કરી નાખજો, બરોબર ને? બહુ મસ્ત પ્રશ્નો છે આ। ઓકે, નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, આની ખાસ વસ્તુ છે, આના ચેપ્ટર વિભાગ ડી માં 2 માર્ક્સ, 2 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય, એટલે 8 માર્ક્સ તો તમારા આમાંથી જ મળી જશે। એટલે બધા સારા પ્રશ્નો છે, આમાં બી ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં તમારે કરવાના છે। પેજ નંબર તમને કહી દઉં છું, આનો ફોટો લઈ લેજો, ઇન્ટેક્સ ક્વેશ્ચન કયા પેજ ઉપર છે, જે 20 અને 25 ઉપર હશે લગભગ। તો આનું પેજ નંબર છે એ છે, એક જ મિનિટમાં તમને કહી દઉં છું, હા 22 અને 25 ઉપરના ઇન્ટેક્સ ક્વેશ્ચન લેવાના છે, 22 અને 25। ઓકે, આ બધા પ્રશ્નો ક્લોર આલ્કલી તમને દેખાતી હશે, બધી પદ્ધતિઓ છે, જોઈ લો, અને આનો વિડીયો બી બનાવેલો છે, તમને મળી જશે। આગળ છે ચેપ્ટર નંબર 3, 10 માર્ક્સનું ચેપ્ટર છે ભાઈ, આ પેલું બી 10 માર્ક્સનું હતું।
આના પ્રશ્નો જોઈ લો. ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર પેજ નંબર છે 40 અને 57. 40 અને 57 બહુ સારો ચેપ્ટર છે આ. ઓછા પ્રશ્નોમાં વધારે માર્ક્સ આપશે તમને, થોડું મહેનત કરવી પડશે મોટે કરવા માટે. એના પછી છે કાર્બન. કાર્બનના બધા પ્રશ્નો સારા પ્રશ્નો છે, તમે એને જોઈ લો અને તૈયાર કરી નાખો. અને આની પીડીએફ બી તમને મળી જશે, મને ખાલી તમે મેસેજ કરજો. ઓકે, હવે આવી જઈએ છે 14 માર્ક્સનું ચેપ્ટર. આ છે જૈવિક ક્રિયાઓ. આમાં તમે જો કોઈ બી સજીવ દ્વારા આ બધા પ્રશ્નો ભિન્નવાળા, આ બધા સ્પેશિયલ પ્રશ્નો છે જે તમને 2 માર્ક્સમાં મળશે. આ જોઈ લો, બધા 2 માર્ક્સ વાળા છે. વનસ્પતિ ખોરાકનું સ્થાનાંતર કરી દે, જલવાહક અન્નવાહક વચ્ચે તફાવત વાંચતો નથી, તમે તમારી રીતે ટીક કરી લેજો આને. અને 4 માર્ક્સ માટે આ રહ્યા પ્રશ્નો, જે તમને 4+4 2 પ્રશ્નો મળશે વિભાગ ડીમાં. ધમની અને શિરા વચ્ચે તફાવત અને લસીના કાર્યો આ બી પૂછી શકે છે જોડે 4 માર્ક્સમાં. કે આ બધા સારા ટોપ લેવલના પ્રશ્નો છે, મોસ્ટ ટાઈમપી પ્રશ્નો. ઓકે, આ છે ચેપ્ટર નંબર 11 ના પ્રશ્નો. આ પ્રશ્નો 11 ના છે, તમે જોઈ શકો છો. બાકીના રહ્યા ચેપ્ટરો જે બી છે, જે તમારે રહી ગયા, હા ચેપ્ટર નંબર 9 હું તમને લખી દઉં છું. વિદ્યુતના આવી ગયા છે ને, ઉભા રહો, અહીંયા લખી દઈએ આપણે. ચેપ્ટર નંબર 9 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાં લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, પ્રેસ, બાયોબિયા, રાત્રે તારાઓ કેમ તારાનું ટમટમવું, પછી બીજું શું છે મેઘધનુષની રચના. અને એક બીજો પ્રશ્ન લઈ લો તમે કે ભાઈ સૂર્ય આના પ્રશ્નો હું તમને લિંકમાં લખીને મોકલી દઈશ, કે બધું મને મોઢે નહીં. 13મું ચેપ્ટર અને આના જે રહી ગયા છે ને મોકલી દઈશ. ઓકે, તો આટલા પ્રશ્નો તૈયાર કરી નાખજો, અને બાકીના જે પ્રશ્નો જોઈએ જે ચેપ્ટરના મને કહેજો, હું તમને આપી દઈશ. બરાબર, તૈયારી કરો, આગળ વધો. શુભમ.